આરોગ્ય કર્મચારીની હડતાળ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા આરોગ્ય કર્મીઓની 4 માંગણી સરકારે સ્વીકારી હતી, પરંતુ 2 વર્ષ વીતી ગયા બાદ સરકાર અમલવારી નથી કરી રહી। આંદોલન કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસ આરોગ્ય કર્મચારીઓની સાથે હોવાનું પણ કહ્યું। सरकारनी हमेशा नीति रहेली है आरोग्य विभाग में काम करता कर्मचारीओ जेने भगवानનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે। કોઈપણ માણસ બીમાર પડે તો જરૂર આરોગ્ય વિભાગની પહેલી પડતી હોય છે। સરકારે ચૂંટણી પહેલાં જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમણે સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી। માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી। અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવે છે એ વાત પણ બિલકુલ અયોગ્ય છે। આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે, માંગ સાથે સરકારે જે સમાધાન કર્યું હતું એ 4 માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ। કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી કરું છું।